જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે પીએસઆઈ અંદાજિત મેરિટ. ફરીથી પીએસઆઈ અંદાજિત મેરિટ 2026. બરોબર. ઘણા વિદ્યાર્થી મિત્રોના ફોન આવતા હતા કે સાહેબ ફરી વાર એકવાર વિડીયો બનાવો અને કંઈક સમજણ આપો. અમે થોડા ટેન્શનમાં છીએ, શું કરવું અને શું ના કરવું. બરોબર. તો પહેલાં આપણે આજે પીએસઆઈનું અંદાજિત મેરિટ બનાવશું, પછી એલઆઈડીનું બનાવવાના છીએ, જે પરમ દિવસે આપણે રિલીઝ કરીશું. અને આજે ને આજે પીએસઆઈનું રિલીઝ કરવાના છીએ. બરોબર. તો મેરિટ કંઈક આવું કહે છે કે ગઈ વખતે હાઈએસ્ટમાં હાઈએસ્ટ 154 થી 152 વાળા છોકરા હતા. આ 2025 ની વાત કરું છું. બરોબર. 5-6 છોકરા એવા હતા જેના 154 થી 152 હાઈએસ્ટમાં, અરે સોરી 152 નહીં, સોરી 300 માંથી 254 થી 252 આટલા માર્ક્સ હતા 2025 માં. બરોબર. તો મિત્રો આ હાઈએસ્ટ માર્ક હતા ગઈ વખતના. આપણે ગઈ વખતનું થોડુંક તારણ કાઢીએ. તમને બહુ ટેન્શન થતું હોય તો એના માટે હું થોડુંક આ તારણ કાઢું છું. બરોબર. બાકી રિસર્ચ કરીને હું વિડીયો બનાવું છું. અને ગઈ વખતે આપણું 99% રિઝલ્ટ આપણું અંદાજિત મેરિટ સાચું પડ્યું. બરોબર. તો હવે આ શું હતું કે 254 આ ટોપર વિદ્યાર્થીઓ હતા કે 5-10 ગણ્યા ગાંઠે આવા હતા કે બહુ વધારે હતા નહીં. બરોબર. પણ તમે પેપર જોયું હશે ગઈ વખતે કે જે પાર્ટ એ હતું, જો પાર્ટ એ એટલે કે પ્રિલિમનું પેપર 200 માર્ક. હા, 200 માંથી છે ને 190 જેવા આવે એવા હતા. સારા વિદ્યાર્થીઓ જેને મહેનત કરી છે એને 190, 185, 180 આ પ્લસ જ આવા બધા ઘણા વિદ્યાર્થીઓ. બરોબર. 170 મોટા ભાગના 170 પ્લસ હતા. ગણી લો, એવરેજ ગણું તો 170 પ્લસ હતા મોટા ભાગના. 170, 175. એટલે આ વખતે તમે જોઈ શકો છો કે આ વખતે એટલું બધું ખેંચતાણ છે નહીં. કેમ કે આ પેપર જે હતું 200 માર્કનું એ આ વખતે થોડું મીડિયમ સાઇઝનું હતું, લેવલનું હતું. એટલે એમ કહેવાય કે લેવલ ગણાય. ગણિત રીડિંગ સહેલું હતું. તો પછી સામે જનરલ અવેરનેસના પ્રશ્નો પણ એ રીતના હતા. બરોબર. કે તમે પાસિંગ માર્ક આ મહેનત કરી હોય એને આરામથી 150, 160, 100 ની આજુબાજુ આવ્યા છે. એટલે ગઈ ફેર કરતાં 5 થી 10 માર્કનું રેન્કિંગ ઓછું રહે છે. આટલું ધ્યાન રાખજો. બરોબર. સમજો કે હવે હું ગઈ ફેરનો આપણે હાઈએસ્ટમાં હાઈએસ્ટ ગણીએ 130. કોણ? આ જનરલ વાળાનું હતું. બરોબર. આમાં 130 માં કોણ હતા? જનરલ વાળા. અરે 230, સોરી 130 વાળા ઘડી મોઢે આવી જાય છે. 230 વાળા જનરલ વાળા. બરોબર. પછી પાછું 220 પ્લસ કોણ હતું? ઓબીસી વાળા, જે મોટું રેન્કિંગ છે આપણું. બરોબર. પછી 215 ની આજુબાજુ ઈડબ્લ્યુએસ વાળા. બીજા બધા આનાથી તો નીચે હતા. સમજો હો. તો આ વખતે શું થશે? આ ગઈ વખતનું છે આ બધું કે 230 પેપર સહેલું હોવા છતાં 230 આવ્યો. સમજો કે કોઈના 2025 માં 160 પ્રિલિમમાં આવ્યો. બરોબર. અને 50 જેવા આમાં આવ્યા છે. 210 બનતા હતા ઘણા વિદ્યાર્થીઓનો કે જે એસસી એસટી ના વિદ્યાર્થીઓ હતા, ઈડબ્લ્યુએસ ના હતા. એમને આ રીતનું કંઈક બનતું હતું. બરોબર. તો પણ છતાં શું થયું કે થોડા માર્ક્સ માટે આ લોકો રહી. તો હવે આ ગઈ વખતનું આવી રીતનું રેન્કિંગ હતું પેપર સહેલું હોવા છતાં. બરોબર. તો આ વખતે તમારે એવું નહીં વિચારવું કે 250 ની ઉપર જશે કે 230 પ્લસ જશે. ગઈ વખત કરતાં તમારું મેરિટ 5 થી 10 માર્કની રેન્કિંગ ઓછી હશે. સમજ્યા? જો 230 પહેલી વખત આપ્યું હતું તો ફાઇનલ 225 વાળા જનરલ વાળાનો નંબર આવી જશે. જે પીએસઆઈ માં હતા એમના 225 જેના જનરલમાં બનતા હશે એ આવી જશે. બરોબર. પણ આ વખતે જગ્યાઓ પણ વધારે છે,
પેલી ફેર ઓછી જગ્યાઓ હતી, આ વખતે તમે એવરેજ ગણો એપ્રોક્સ તો ડબલ જેવી જગ્યાઓ થઈ ગઈ ગઈ વખત કરતા, બરોબર. તો 225 આ જનરલ હાઈએસ્ટમાં આવે હું ઊંચામાં ઊંચું હું કહું છું. પછી ગઈ વખત મેં પીએસઆઈ નું બનાવ્યું મેરિટનો કે ભાઈ પેલી ફેર કરતા તો આપણે અલગ પડે છે. અલગ નથી પડતું મિત્રો, આ એમાં જ છે, સમજ્યા? કે તમે આ 225 જે મેં લખાયા છે તમને આ 225 બરોબર, એ શું છે કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ જેને સારામાં સારી લેવલની તૈયારી કરવી હોય, કે જીપીએસસી કરતો હોય, કે ગઈ વખત પીએસઆઈમાં થોડાક માટે રહી ગયો હોય 1-2 માર્ક્સ માટે, આ એવા વિદ્યાર્થીઓને કદાચ 225 બનતા હશે. લેખિત અને પ્રિલિમ બંનેના થઈને કહું છું, બરોબર. પ્રિલિમ પ્લસ લેખિત બંનેના થઈને 225 જનરલમાં કહું છું. ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી વાળા આનાથી નીચે હશે, એટલું સમજી લેજો, બરોબર. આ હાઈએસ્ટમાં હાઈએસ્ટ હું 225 કહું છું, એ ટોપર કહું છું. પાછા ધ્યાન રાખજો, અહીંયા લખું છું, પછી કમેન્ટમાં ખોટું ના લખતા કે આટલું બધું હોય પછી વિદ્યાર્થીઓના ફોન આવવા મળે છે મારી પર કે સાહેબ પેલી ફેર મેરિટ અલગ હતું, આ વખતે કંઈક અલગ બોલો છો, એવું કહેતા હોય છે. અલગ કંઈ નથી. જો તમે આ ટોપરની વાત કરો છો, 225 વાળા ટોપર વાળા હશે, બરોબર. ગઈ ફેર કરતા પેપર સહેજ અઘરું હતું, એના હિસાબથી 5-10 માર્કનો ડિફરન્ટ હશે, બરોબર. 220 આપણે ઓબીસી અટક્યું હોય તો 210 વાળાને ચાન્સ ખરો, એ પાછા ટોપર હો 210. હું એવા કહું છું, એવું નહીં સમજવાનું કે સાહેબ મારે તો 205 થાય છે, તો તમારે આશા રાખવાની ઓબીસી વાળા, સમજો કે તમારે આ તો હું ટોપરની વાત કરું છું. પછી અહીંયા 220 થતા હોય કોઈ જનરલ વાળાને, એને પણ આશા રાખવાની, સમજો છો? 215 થતા હોય તોય આશા રાખવાની જનરલ વાળા. અહીંયા 210 થતા હોય કે 205, 204 થતા હોય એવા વિદ્યાર્થીઓ પણ આશા રાખવાની. 200 પ્લસ હોવા જોઈએ તમારે. કોની વાત કરું છું? જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ થોડું ઘણું આવી જાય અંદર, બરોબર. એસસી એસટી વાળા વિદ્યાર્થીની વાત હું નથી કરતો, સમજ્યા? કારણ કે એસસી એસટી ની બહેનો 200 ની નીચે જશે, ભાઈઓ 190-95 ની આજુબાજુ રહેશે, બરોબર. એટલે ધ્યાન રાખજો. આ ગઈ વખતનું છે, આ 2025 નું મેં મેરિટ બનાવ્યું છે. ગઈ વખત આટલામાં અટક્યું હતું, બરોબર. તો આનાથી 10 માર્કની રેન્કિંગ નીચે ગણો. પણ આ જે મેં માર્ક લખ્યા 225 એ ટોપરના છે. આ 210 લખ્યા એ ઓબીસી માં ટોપરના છે, બરોબર. પછી અહીંયા ઈડબ્લ્યુએસ ના 210 થતા હોય એ ટોપર, બરોબર. અને 200 પ્લસ થતા હોય એ એસસી એસટી વાળા, એસસી અને એસટી વાળા આ ટોપર વિદ્યાર્થીઓ છે, બરોબર. બાકી લેવાના 100 હોય, સમજો કે ઓબીસી માં 100 લેવાના છે, એમાંથી 5 જણના 220 ની આજુબાજુ થતા હોય. બીજા 95 જણા તો છે ને જેના 200 થતા હોય, 205 થતા હોય, 199 થતા હોય, એવા વિદ્યાર્થીઓનો મેળ આવશે. એટલે આશા રાખવાની તમારે, બરોબર. અને 200 પ્લસ થતા હોય એવા વિદ્યાર્થીઓ તો ખાસ આશા રાખવાની છે. એસસી એસટી વાળા તો ખાસ, ઈડબ્લ્યુએસ વાળા છે, બરોબર. એટલે તમે તમારી આશા ગુમાવશો નહીં. કદાચ તમારા 160 170 થતા હોય એને આશા રાખવાની જરૂર નથી. તમે પાસ થયા ખાલી બસ, તમે કંઈ મેરિટમાં નહીં આવો, બરોબર. પણ એસસી એસટીમાં બહેનો હોય અને 180 થતા હોય, 185 થતા હોય, એમને 100% આશા રાખવાની, કારણ કે તમારું મેરિટ એટલામાં જશે. એસસી એસટી વાળી બહેનોની વાત કરું છું, બરોબર. ભાઈઓ હોય કે સમજો કે 190-95 થાય છે તો એમને પણ આશા રાખવાની, સમજ્યા? આ તો હું એક તમારું એક શું એવરેજ કાઢું છું ને એવરેજ બતાવું છું. હું કંઈ અહીંયા લખતો નથી, મારે આવી રીતે મેરિટ અંદાજિત બતાવવું નથી. અંદાજમાં આનાથી 10-15 માર્કનો ફેર હશે, 10 થી 15 માર્કનો, સમજ્યા? આટલું ધ્યાન રાખજો કે કોઈને 230 થતા હોય આ જ પરીક્ષામાં 2026 ની જનરલમાં તો સૌથી સારા કહેવાય, એને ગણિત લેવાનું ડન, બરોબર. ગઈ વખતે 230 અટક્યું તો આ વખતે તો 230 તો ટોપ કહેવાય. ગઈ વખતે સમજો કે 254 વાળો હતા કોઈક વિદ્યાર્થી, તો એ લેવલમાં તમે ગણાશો. જેના 230 ની આજુબાજુ થતા હોય એને આ લેવલ ગણી લેવાનું ગઈ વખત જેવું, કે તમે ટોપરમાં છો જનરલ વાળા, બરોબર. પછી ઓબીસી વાળા 220 પ્લસ થતા હોય કે 210 પ્લસ થતા હોય તો એવા વિદ્યાર્થીઓ દંડ કરો. પછી ઈડબ્લ્યુએસ વાળા 210 થતા હોય, 210 પ્લસ થતા હોય, 210 205 થતા હોય, 201 2 3 થતા હોય એવા વિદ્યાર્થીઓ પણ દંડ કરો. એસસી એસટી માં 190 થી 195 વિદ્યાર્થીઓ આશા રાખવાની ભાઈઓમાં. પછી બહેનોમાં 180 થતા હોય એવી બહેનોએ આશા રાખવી, 175 પ્લસ થતા હોય એવી બહેનોએ આશા રાખવાની, બરોબર. મૂળ કહેવાનો ભાવાર્થ એટલો જ છે મારો કે
જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી બધા વિદ્યાર્થીઓની વાત કરી દઉં તો 175 પ્લસ થી 225 સુધીના જે પણ વિદ્યાર્થીઓ છે એમને આશા રાખવાની. 200 ની ઉપર ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ વાળા 200 પ્લસ ઉપર હોવા જોઈએ અને 175 પ્લસ એસસી એસટી વાળા વિદ્યાર્થીઓ હોવા જોઈએ. બરોબર. અને આમાં બેનો ખાસ 175 પ્લસ અને ભાઈઓ હોય 190, 95, 200 થતા એમને ડન રાખવાનું. બરોબર. તમારું આટલું અંદાજિત મેરિટ જઈ શકે છે. આથી વધારે કંઈ 240, 245 તો ના જ જાય. એ તો ભૂલી જ જવાનું, આ વર્ષે ભૂલી જવાનું. ગઈ વખત નથી ગયું તો આ વખતે શું જવાનું છે, આટલું ધ્યાન રાખજો. બરોબર. સારા માર્ક હશે તો તમે ટોપર જ છો, તમે તમારી જાતે ટોપર ગણાશો. તમે મેરિટમાં આવી ગયા તો તમારી જાતને તમારે ટોપર સમજી લેવાનું. બરોબર. એના માટે કંઈ 299 માર્ક લાવવાની જરૂર નથી. તમારું મેરિટમાં નામ આવી ગયું તો તમે ટોપર, તમે તમારા પોતા માટે ટોપર. બસ આપણે એટલું જ જોઈએ. આપણે એક જ જગ્યા જોઈએ છે ને આપણે ક્યાં વધારે જગ્યા જોઈએ? બરોબર. તો હતી આપણી મેરિટની ચર્ચા. અંદાજિત મેરિટ હતું. ગઈ વખત કરતા 10 થી 15 માર્કનો ફેર હશે ને હશે. બરોબર. તો કોઈ વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવું નહીં. પાસ થવાય અને ટોપરમાં હોય એમને તો બિલકુલ ટેન્શન નહીં લેવું. પણ જે થોડા માટે તમને એવું લાગે છે કે અમે રહી જઈશું તો તમે મિત્રો ક્યાંક મહેનતમાં થોડી ઘણી કચાશ હશે તમારી. અને હજુ તમારે લેખિતમાં તો આમાં એવું નહીં સમજી લેવાનું કે આમાં તમારે 180 થતા હોય. સમજો ટોપર છે પ્રિલિમમાં 180 તો કોઈ લાવે મોટા ભાગે નહીં હોય. કદાચ ટોપર હોય અને લેખિતમાં ઉડી ગયો તો શું કરવાનું? તો એ ટોપર ના ગણાય. જેના પછી 160 હોય અને પેલામાં લેખિતમાં 50 આવ્યા તો ટોપર ગણાય ને. 210 થઈ ગયા. એટલે આવું પણ બની શકે છે. ઘણા વિદ્યાર્થીઓ આમાં પ્રિલિમમાં લાવી શકે છે સારા, તો લેખિતમાં ઉડી જતા હોય છે. અમુક લેખિતમાં સારા લાવતા હોય તો આમાં પાછા પાર્ટ આમાં થતા ના હોય. સમજ્યા? એટલે એવું પણ બની શકે છે. બસ રિઝલ્ટ ઉપર હજુ ફાઇનલ રિઝલ્ટ ના આવે આપણું સરકારનું ગવર્મેન્ટ રિઝલ્ટ, ત્યાં સુધી તમારે કોઈ માથે કે તમારે ઉઠી લેવાની કોઈ જરૂર નથી કે ચલો હું નપાસ જ તે, મારે 175 પ્લસ થયા હું નપાસ જ. આવું નહીં વિચારી લેવો. બરોબર. જ્યાં સુધી સરકાર નિર્ણય ના લે, ફાઇનલ તમારું મેરિટ ના બને ત્યાં સુધી તમારે આશા રાખવાની. બરોબર. તમને ખબર છે કે મારા સારા માર્ક છે તો પછી શું ચિંતા કરો છો? પાસ જ છો વાલા. બરોબર. એટલે કોઈ પણ વિદ્યાર્થી મૂંઝાશો નહીં. અને સીસીની પરીક્ષા આવવાની છે આપણે લગભગ સપ્ટેમ્બરમાં કહેવાય છે કે સપ્ટેમ્બરમાં એની એક્ઝામ લેવાશે. તો તૈયારી કરો. હજુ આ છઠ્ઠો પૂરો થયો, 7મો 8મો 2 મહિના બાકી છે આપણી જોડે. આરામથી સીસીની પ્રિલિમ તમે પાસ કરી શકો છો. અને મેન્સમાં તો કંઈ નથી. મેન્સના પેપર તમે જુઓ ને એકદમ સહેલા છે. એકદમ એટલે છેલ્લી ક્વોલિટીના સહેલા પેપરો. બરાબર. ફક્ત તમારે નીકળવાનું છે શેમાંથી? પ્રિલિમમાંથી. પ્રિલિમ પાર કરી નાખી તો તમારો બેડો પાર. બરાબર. અને પાર્ટ એના સારા એવા માર્ક છે તો પાર્ટ એના તમે બની શકશો. સીસી ગ્રુપ એના બની શકશો. અને સીસી ગ્રુપ અને જગ્યાઓ પણ સારી છે. એટલે જે પણ વિદ્યાર્થીઓને એવું લાગે છે કે મારા કોન્સ્ટેબલમાં મેરિટમાં હું નથી આવતો કે પીએસઆઈને નથી આવતો તો કન્ટિન્યુ ચાલુ રાખો. હજુ 2 મહિના ચાલુ રાખો એટલે તમે સીસી ડન કરી લેશો. બરાબર. સીસીનો સિલેબસ જાહેરાત થઈ ગઈ છે. જે જનરલ અવેરનેસનો જે પ્રશ્ન હતો એ સરકારે સોલ્વ કરી દીધો. તો એ જોઈને તમે તૈયારી પર લાગી પડો. એટલા જે ટોપિક આવે છે એટલા તૈયાર કરી નાખો. અને વ્યાકરણ એવી વસ્તુ છે, ગુજરાતી વ્યાકરણ, કે એક જ દિવસમાં પતી જાય. સારામાં સારી રીતે તૈયારી કરો તમે, સારામાં સારી એક દિવસ થાય તમે 7 થી 8 કલાક લો એટલે આરામથી તમારું ગુજરાતી વ્યાકરણ પતી જાય. પછી 2-5 દિવસમાં તમારે કયું ઇંગ્લિશ વ્યાકરણ? ના, ઇંગ્લિશ વ્યાકરણને થોડી વાર લાગે. એની તૈયારી હોય તમારે થોડી પાયાની તો આરામથી એ પણ થઈ જાય. તો એવું સમજી લેવાનું કે તમારે સમજો 15 માર્કના ઇંગ્લિશમાંથી 15 ના આવે તો વાંધો નહીં, 10 એક આવે તો 5 માઇનસ કરી નાખવાનું. બરોબર. પણ ગણિત રીતનીમાં સારી મહેનત કરી લે. અને જનરલ અવેરનેસ જે આપ્યું છે ગણિત, વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, બંધારણ એ બધું ક્લિયર કરી લે. 2 મહિનામાં આરામથી થઈ જાય. અને ઓલરેડી તમે વાંચેલું જ હોય તો પછી શું વાંધો છે? તો પછી રિવિઝન કરવાનું જ આવે છે. બરોબર. તો જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અમે પીએસઆઈ કોન્સ્ટેબલમાં બંનેમાં નથી આવે એમ, તો તમે સીસીનું ફોર્મ ભર્યું હોય તો તૈયારીમાં લાગી જાઓ. આરામથી પાસ થઈ જશો. બરોબર. આ આપણે ચર્ચા કરી મેરિટની, પીએસઆઈ મેરિટની. હવે નેક્સ્ટ પાર્ટ બનાવવાના છે આપણે એલઆરડી મેરિટ. બસ તમને ખાલી હિંમત આપવાનું કામ છે અમારું. અને ફાઇનલ મેરિટ ના આવે ત્યાં સુધી તમારી હિંમત હારવાની નથી. બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ.